હવે આગળ વાત કરીએ તો દીવમાં 10 થી 16 વર્ષના બાળકનું મેગા રસીકરણ। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK હેઠળ દીવમાં 10 અને 16 વર્ષના શાળાના બાળકોને TDAP વેક્સિનનું નિયમિત રસીકરણ કરવામાં આવે છે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK હેઠળ દીવમાં 10 અને 16 વર્ષના શાળાના બાળકોને TDAP વેક્સિનનું નિયમિત રસીકરણ કરવામાં આવે છે। શાળાઓમાં 10 અને 16 વર્ષના 5મા અને 10મા ધોરણના તમામ કિશોરોને TDAP રસી આપવામાં આવે છે। તબીબ અને આરોગ્ય ટીમ દ્વારા ટીટાનસ અને ડિપ્થેરિયાને રોકવા માટે TDAP રસીકરણ કરવામાં આવે છે। ઉપરોક્ત બાળકોનું રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। શાળાના આચાર્ય, મુખ્ય શિક્ષકો, નોડલ શિક્ષકોને આરોગ્ય ટીમના સહકાર દ્વારા રસીકરણનું કામ પૂર્ણ થયું છે। દીવ ડિસ્ટ્રિક્ટની બધી સ્કૂલના 10 થી 16 વર્ષના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી છે। ભારતી રાવલ, ZSTV, દીવ।